મહાશિવરાત્રિ માટે હું આપના માટે લઈને આવી છું એક નહીં બે નહીં પણ પૂરી 6 જાતની શક્કરિયાની રેસિપીઓ, તે પણ ફરસાણ, મિષ્ટાન અને ચટપટી ચાટ સાથે. તો આજે આપણે બનાવીશું શક્કરિયાની 2 અલગ અલગ જાતની ચાટ. તો સૌથી પહેલાં આપણે બનાવીએ ખજૂર આમલીની ચટણી. ખૂબ જ ઝટપટ બની જાય તેવી રીતે. તો મેં અહીંયા આમલીને પલાળીને લઈ લીધી છે. તેની અંદર એટલા જ પ્રમાણમાં ખજૂર છે તેના ઠળિયા કાઢીને તે એડ કર્યો છે અને અહીંયા હું 6 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરું છું. થોડું પાણી ઉમેરી અને આ મિક્સર છે તેને આપણે ઉકાળી લેવાનું છે. બરાબર ઉકળી જાય એટલે આ મિક્સરને આપણે ઠંડુ કરી લેવાનું છે. પ્રોપર ઠંડુ થઈ જાય એટલે એક ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરી અને તેની સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે. બીજી આપણે બનાવીએ થોડી કોથમીર અને ફુદીનાની તીખી ચટણી. તેના માટે મેં અહીંયા થોડા 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા અને અડધી ચમચી જેટલું જીરું લીધું છે. તેને એક ગ્રાઇન્ડિંગ જારમાં એડ કર્યું છે. ત્યારબાદ આવા તીખા મરચાં છે તેના ડીટીયા કાઢી અને તેને પણ ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરું છું. આ મરચાં છે એ થોડા તીખા છે એટલે હું અહીંયા 3 મરચાં એડ કરું છું. તમે તમારા તીખાસના ટેસ્ટ મુજબ વધારે કે ઓછા મરચાં એડ કરી. તેમાં હું એડ કરું છું અડધા ઇંચ જેટલું ખમણેલું આદું, ધોઈ અને ચોખ્ખા કરેલા તાજા ફુદીનાના પાન, તાજી કોથમીર એના કડક ડાળખાને તોડી અને મેં તાજી કોથમીર છે એમાં એડ કરી છે. ત્યારબાદ તેમાં ઉમેરીએ સિંધવ મીઠું. આ ચટણી હું ફરાળમાં એડ કરું છું, તેના માટે હું અહીંયા સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે એડ કરું છું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને અડધા લીંબુનો રસ છે એ આપણે આમાં એડ કરી અને આ ચટણી છે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ. તો કોથમીર અને ફુદીનાની તીખી ચટણી પણ તૈયાર છે. તો ચટણીઓ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચાટને પ્રિપેર કરવાની તૈયારી કરીએ. એના માટે જે આપણે ખજૂર અને આમલીની પેસ્ટ બનાવી હતી તેમાં થોડું સિંધવ મીઠું એડ કર્યું છે. ફરાળમાં લઉં છું એટલે હું બધે સિંધવનો યુઝ કરું છું અને જીરું એડ કરી અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઉં છું. હવે આપણે જે કોથમીર ફુદીનાની ચટણી બનાવી છે તે ચટણી છે તેને થોડી પાતળી બનાવીએ. તેના માટે મેં અહીંયા 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી કોથમીર ફુદીનાની ચટણી લીધી છે. તેમાં થોડું પાણી એડ કરી અને આ ચટણીને પાતળી બનાવી લીધી છે. હવે એક બાઉલની અંદર થોડું તાજું દહીં લીધું છે. તેમાં સિંધવ મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલી પીસેલી ખાંડ લીધી છે અને આ મિક્સરને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે. તો ચાટ માટેની બધી ચટણીઓ અને દહીં તૈયાર છે. હવે આપણે આ ચાટને એસેમ્બલ કરીએ. મેં બાફેલા શક્કરિયાના પીસીસને ડીશમાં લીધા છે. તમે અહીંયા શેકેલા શક્કરિયા પણ લઈ શકો છો. આવી રીતે શક્કરિયાના પીસીસ છે એ થોડા મોટા કટ કરી અને તેને ગોઠવી દેવાના છે. તેના ઉપર પહેલાં ખજૂર આમલીની ચટણી એડ કરીશું, ત્યારબાદ ગ્રીન ચટણી એડ કરીશું, ત્યારબાદ તેના ઉપર આ જે દહીંનું મિક્સર બનાવ્યું છે તેને એડ કરીશું. આ ડીશ છે તેને આપણે દાડમના દાણા અને શેકેલા માંડવીના બી છે તેનાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી શક્કરિયાની ચટપટી ચાટ. તો શક્કરિયાની ચાટ બનાવવા માટે મેં અહીંયા આવા 2 શક્કરિયા લીધા છે. તેને પ્રોપરલી ધોઈ લીધા છે જેથી કરીને તેમાં જે માટી ચોટી હોય એ બધી માટી નીકળી જાય. હવે આ શક્કરિયામાં આવી રીતે ચાકુની મદદથી થોડા ઊંડા એવા હોલ પાડી લેવાના છે. હોલ પાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાકુ છટકી અને તમને વાગી ના જાય, કારણ કે શક્કરિયા પ્રમાણમાં થોડા હાર્ડ હોય છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે અને તેના ઉપર આપણે થોડું તેલ મૂકી અને તેને ગ્રીસ કરી લેશું. હવે આ તેલ લગાવેલા શક્કરિયા છે તેને આપણે ગેસ ઉપર આવી રીતે શેકી લેવાના છે. તો
તો સક્કરિયાને ગેસની ફ્લેમ ઉપર મૂકીને શેકતા જવાના છે અને આવી રીતે ગોળ ગોળ છે એ ફેરવતા જવાના છે. ફેરવતા જશો એટલે થોડી વાર થશે એટલે આવા બ્લેક સ્પોટ છે એ દેખાશે. તો પ્રોપરલી સક્કરિયા છે એ આખા બ્લેક થાય ત્યાં સુધી તેને બાફવાના છે. આ સક્કરિયાને બફાતા અંદાજે 15 થી 20 મિનિટ જેટલો સમય છે એ લાગી શકે છે. સક્કરિયા કેટલા જાડા છે તેના ઉપર પણ થોડો આધાર રાખશે. તો આવી રીતે ગોળ ગોળ ફેરવતા જવાના છે અને શેકતા જવાના છે. હવે જ્યારે તમે તેની અંદર આવી રીતે ચાકુ ખૂંચાવો અને ચાકુ છે એ આરામથી સહેલાઈથી તેની અંદર વયું જાય તો આપણા સક્કરિયા છે એ પ્રોપર બફાઈ ગયા છે. હવે આ બાફાયેલા સક્કરિયા છે તેની આવી ઉપર જે કાળી પીલ થઈ ગઈ છે તેને આપણે ઉતારી લેવાની છે. તો આ કાળી છાલ છે એને ઉતારી લીધા બાદ સક્કરિયાના આવા પીસીસ કરી લેવાના છે. તો આ શેકેલા સક્કરિયાની ચાટમાં આપણે થોડો અડધો લીંબુનો રસ એડ કરીએ. સ્વાદ અનુસાર સિંધવ મીઠું ઉમેરીએ. શેકેલા જીરાનો પાવડર, તીખાશ જેટલી પસંદ હોય તે પ્રમાણે મરીનો પાવડર ઉમેરીએ. બારીક ચોપ કરેલી કોથમીર છે તેને એડ કરી અને બધાને આવી રીતે ઉછાળીને મિક્સ કરી લઈએ. તો આ સક્કરિયાની ચાટ છે તેને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. તૈયાર છે સક્કરિયાની ચાટ, તેને આપણે સર્વ કરીએ. શક્કરિયાની અન્ય વાનગીઓ જેમ કે સક્કરિયાનો શીરો, શક્કરિયાના વડા, પરાઠા અને સક્કરિયાની સૂકી ભાજી વગેરે બનાવવાની રેસીપી પણ ચેનલ ઉપર મૂકેલી છે અને તેની લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તે પણ તમે જરૂરથી ચેક કરજો.